સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યું છે। ડ્રગ્સના સપ્લાય અને નશીલા પદાર્થના નેટવર્કને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા એનડીપીએસ કાયદા હેઠળ કાર્યવાહી અંગે અધિકારીઓને કર્મચારી અને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અભિયાન અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાગ જામીરના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના રેડ તપાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ, એનડીપીએસ એક્ટની જોગવાઈ તથા કેસોમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં અધિક પોલીસ કમિશનર ડોક્ટર કરણ રાજ વાઘેલા, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, સેક્ટર 01 અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, સેક્ટર 2 ના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા એનડીપીએસ સ્ક્વોડના કર્મચારીઓએ ભાગ લીધો હતો। કતારગામમાં પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા તાલીમ સેશનમાં એનડીપીએસ કેસના સરકારી વકીલો દ્વારા ડ્રગ્સ તથા અન્ય માદક પદાર્થોના ઉપયોગ અને સપ્લાયની કડીઓ સુધી પહોંચવા માટે તપાસ કેવી રીતે કરવી અને તેની માહિતી આપવામાં આવી હતી। આરોપીના મોબાઈલ નંબર, સંપર્કો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિની ચકાસણી કરી ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવે છે અને કોને સપ્લાય કરવામાં આવે છે તેની તપાસ સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું હતું। પોલીસને ડ્રગ્સના સમગ્ર નેટવર્કની કડી તોડવા તેમજ તપાસ દરમિયાન મહત્વના પુરાવો એકત્રિત કરીને આરોપીને કાયદાની કડક જોગવાઈ હેઠળ સજા થાય છે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે ચાલુ વર્ષે દરમિયાન નાર્કોટિક્સની બદીને નાબૂદ કરવા માટે સુરત શહેરમાં એનડીપીએસ અંગે સરકારી કામગીરી કરનાર કુલ 11 કર્મચારીઓને પ્રશંસાપત્ર તેમજ કુલ 1 લાખનું રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।